નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. કરુણા ટોક્સમાં આપણે એક નવી સિરીઝ શરૂ કરી છે, સેવકના સાથીદાર. સમાજ સાથે જોડાઈ સમાજનું કામ કરનારા લોકો, વ્યક્તિ વિશેષ એ એમનું કામ તો કરે છે, પણ એમની સાથે એમના ઘરના સભ્યો, એમના જીવનસાથી, એમના સંતાનો પણ એમની સાથે જોડાઈને એમના સેવામાં ભાગીદાર બનતા હોય છે. એટલે આપણે આ શ્રેણી શરૂ કરી છે કે કોઈ વ્યક્તિ વિશેષ, કોઈ સામાજિક આગેવાન, કોઈ રાજકીય આગેવાન સેવાનું કામ કરતા હોય તો એમના જીવનસાથી પણ એમની સાથે સંકળાયેલા હોય, તો બંનેને સાથે રાખી અને આપણે સંવાદ કરવો. અને આજે આપણે બહુ જાણીતું વ્યક્તિત્વ ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા, એની કંઈ બહુ ઓળખાણ દેવાની જરૂર નથી. જેતપુરના કાગવડ ને સાહેબ, કાગવડ ગામના વતની, અને ત્યાંથી તમે જો હા, ત્યાંથી સીધી લીટીમાં એમની સફળતાનો દોર ચાલે છે. ડૉક્ટર બને છે, રાજકારણી બને છે, રાજનેતા બને છે અને સમાજ સેવા ક્ષેત્રે પણ એટલું જ કામ કરે છે. 1999થી 1996થી સાંસદ બન્યા અને 2009 સુધીની એમની સફર, અને વાજપેયીની કેબિનેટમાં એ મંત્રી પણ રહ્યા. એ ઉપરાંત ગૌ સેવા આયોગ ગુજરાતના અધ્યક્ષ રહ્યા અને કેન્દ્રીય કક્ષાએ કામધેનુ આયોગના પહેલા અધ્યક્ષ બન્યા. એટલે ગૌ સેવા સાથે એમનું જે એટેચમેન્ટ છે એ અદ્ભુત છે. પણ કથિરિયા સાહેબ રક્તદાનની પ્રવૃત્તિ હોય કે બીજી કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય, બધા સાથે જોડાયેલા રહે છે. આજે પણ એટલા 70 વર્ષ થવા આવ્યા છે, પણ આજે એટલા જ સક્રિય છે. સવારે મને લાગે છે 9-10 વાગે તો ઘરની બહાર એમનો પગ હોય છે, એટલા કાર્યરત છે. પણ એમની સાથે એમના જીવનસાથી કાંતાબેન પણ એટલા જ સક્રિય છે. કથિરિયા સાહેબની પ્રવૃત્તિઓમાં તો સાથ આપે જ છે, પણ RSSની કેટલીક મહિલા સંસ્થાઓ છે, રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં વર્ષોથી એ જોડાયેલા છે અને મહિલા સમન્વયના તો મને લાગે ઇન્ચાર્જ છે, પ્રમુખ છે. અને એમનું બહુ બહોળું કામકાજ હોય છે મહિલાઓને લગતું. મહિલાઓ કઈ રીતે પગભર થાય, મહિલાઓ રાષ્ટ્રીય કામમાં કઈ રીતે જોડાય, એ બધી પ્રવૃત્તિ સાથે સીધા કાંતાબેન સંકળાયેલા છે. કથિરિયા સાહેબ અને કાંતાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં. ધન્યવાદ. નમસ્કાર. અને કથિરિયા સાહેબ, તમે એક નાના ગામડામાંથી અહીંયા સુધીની સફર, રાજકોટ સુધીની, ડૉક્ટર થયા, સર્જન થયા, હોસ્પિટલ કરી, અને સર્જરીમાં તમારો બહુ હાથ. એમ કહે છે કે કથિરિયા સાહેબ સર્જરી કરે એટલે કોઈ દિવસ એમાં અવળું પરિણામ ન આવે, એવી તમારી ખ્યાતિ. આ ગામડાથી સર્જન સુધીની જે સફર છે એના વિશે વાત કરો. જી, ખૂબ આનંદનો વિષય છે કે આજે કરુણા ટોકમાં અમને અમારી એક જીવન સફરનો અલગ અલગ પ્રકારના અનુભવો કહેવાનો સમય મળ્યો છે. હાજી. મારું મૂળ ગામ ખીરસરા, જેતપુર તાલુકાનું. બરાબર. મારો જન્મ થયો કાગવડમાં, મોસાળમાં. બરાબર. જે ખોડલધામ તરીકે અત્યારે પ્રસિદ્ધ છે. બરાબર. અમારું ગામ એવું કે દિવસમાં એક બસ આવે અને સાંજે એક બસ જાય. ચારે બાજુ ચોમાસામાં બસ બંધ થઈ જાય, ચારે બાજુથી પાણીથી ઘેરાઈ જાય. બરાબર. એક બાજુ ભાદરની, બીજી બાજુ બાકીની બે નદીઓ. હાજી. એને કારણે લગભગ 6 ધોરણ સુધીનો મારો અભ્યાસ હતો એ મેં ત્યાં કર્યો. બરાબર. ત્યારે અમારી ગામની શાળામાં 6 ધોરણનો અભ્યાસ હતો. મને આજે પણ યાદ છે કે અમે નાના હતા ત્યારે ગામના ચોરે એકઠા થયા હતા. બરાબર. અને અમારા ગામના ગોરદામ મગનભાઈ, બહુ વિદ્વાન બ્રાહ્મણ, ઓકે, આજે પણ એમને હું નમન કરું છું. જી. એ અમને 7 છોકરાઓને ચોરે ભેગા કરીને પોતે નાળિયેર લાવ્યા, પોતે આપણા સાકરના લાવ્યા, અને પછી અમને લઈ ગયા એક સાથે સ્કૂલે અને અમારું નામ દાખલ કર્યું કે એમણે. વાહ ભાઈ વાહ. અમારા પ્રવેશ ઉત્સવ ત્યારથી ચાલે. ત્યારે અમારા માતા પિતાને તો ખબર જ નહોતી કે હજી અમે ભણવા ગયા છીએ કે નહીં, એ તો ખેતરે કામ કરતા હતા. જી. ત્યાંથી શરૂઆત કરીને ભણવાનું રુચિ તો હતી જ. 6 ધોરણ સુધી ત્યાં અભ્યાસ કર્યો. મારા બાપુજી ખેતી કરતા, સ્વાભાવિક પરિવાર હતો એટલે ખેતીનું. ખૂબ શ્રમ કરવાનું અમને ગળથુથીમાં બાપુજી શીખડાયું કે પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સવારમાં 4-5 વાગ્યામાં ગાડામાં સુવડાવી દે.
ગાડું લઈને દિવસ ઉગેલા અજવાળું થાય ત્યાં સુધીમાં તો ખેતરે પહોંચી ગયા હોઈએ જી. અને ત્યાં કામ કરવાનું અને પછી પાછું 10 સાડા 10 એટલે ખેતી તમે પોતે કરી છે? ખૂબ. વાહ ભાઈ વાહ. ખેતી એટલે હું સર્જન થયો, હા કારણ કે ત્યાં સુધી કઈ ખીરસરા સિવાય ક્યાંય મકાન કે કઈ રહેવાનું થતું નહીં. એટલે બરાબર. વેકેશન હોય તો ખીરસરા જવું પડે, અને ખીરસરા જવું પડે એટલે સવારમાં ઉઠીને પેલું કામ વાડીએ ખેતરે જવું જ પડે. વાહ, અને વાહ. બાપુજી, અને એ પણ કેવી હાર્ડ ખેતી. હું આપને કહીશ કે રાત્રિની ઠંડીમાં જી. અમારે ભાદર નદીનું પાણી જે અમે છોડે ત્યારે, છોડે બરાબર. એટલું ઠંડુ હોય, ઓહ. પણ રાતનું જ અમારે વાળવાનું. અને એ ઠંડીમાં ગાલ ને હાથ બધા પેલા થઈ ગયા હોય એવી ઠંડીમાં પણ કામ કરવાનું કરતા અને મજા આવતી. કૂવો ખોદતી વખતે અહીંયા હાથમાં ચાંભા પડી ગયા હોય બાપ લોહીના, રે. એ પણ મને ખબર છે. જી. અહીંયા માથે ઘણીવાર ટાઇલ પડી જતી પોપલા ઉપાડીને. પણ એનો આનંદ એ છે કે બાપુજીએ એ જે મહેનત કરવાનું, શ્રમ કરવાનું જે અમને શિક્ષણ આપ્યું હતું, એ આજે એ સાચા અર્થમાં એ શરીરની સ્વાસ્થ્ય બરાબર, માટે બરાબર. અને એક નવી કલ્પના કે ભાઈ ખરેખર આપણે શ્રમ મહેનત કરવી જોઈએ, કરવી જોઈએ. વગર મહેનત કંઈ મળતું નથી. પછી 1 વર્ષ તો મારો ગામમાં 7મું ધોરણ હતું નહીં, એટલે બાજુનું ખજૂરી ગુંદાળા ગામ છે, હા હા હા. ત્યાં અમે રોજ અપડાઉન કરીએ. કરતા. સવારમાં અમે 6-7 છોકરાઓ હતા, સાથે જઈએ ચાલીને. અને ત્યારે તો પછી વચ્ચે અમારા બાપુજી સાયકલ લઈ દીધી હતી, ઓહ તો વાહ. સાયકલ લઈને પણ અમે તો જઈએ, લક્ઝરી હતી ત્યારે. લક્ઝરી. અને ત્યાંથી સાંજે પાછા આવીએ. બરાબર. પણ ખેતીનું કામ તો વેકેશન હોય કે શનિ રવિ હોય કે દિવસ દરમિયાન પણ કે રાત્રે ક્યાં પણ વાત. કરવાનું ચૂકતા નહીં. સાથે ગાય અને બળદ પણ હતા, જી. અને મારો બચપણથી ગાય સાથેનો પ્રેમ રહ્યો, પ્રેમ, બરાબર. કારણ કે દૂધ જે ગાયનું મળતું એનાથી જે મને સાચા અર્થમાં જે ઉર્જા મળી છે, આજે મને યાદ આવે છે વાહ. કે મારી જે સ્વાસ્થ્યનું મૂળ કારણ હોય તો ગાયનું દૂધ અને ઘી ક્યાં છે. બાત હે. પછી એવું બન્યું કે 8મું ધોરણ એટલે હાઈસ્કૂલ ત્યારે હતી, ક્યાં જવું, ગોંડલમાં અને ધોરાજીમાં અમારી પટેલ બોર્ડિંગ હતી. બરાબર. એટલે અમારા ગામના અમે 4-5 છોકરાઓ નક્કી કર્યું કે આપણે પટેલ બોર્ડિંગમાં જવું. પણ એ દરમિયાન મારા ફઈબાના દીકરા પાટણ વાવ, જી. ધોરાજી તાલુકાનું ગામ, હા હા. અને ગોંડલ બાપુનું એ વખતનું સારામાં સારું ગામ ગણાતું. એ બરાબર. ગામમાં સારી હાઈસ્કૂલ હતી. મારા ફઈબાના દીકરા આવ્યા વેકેશનમાં કે ભાઈ તારે ત્યાં જ જવાનું, તારે અમારા ઘરે જ આવવાનું છે. એટલે ફઈબાના ઘરે રહીને ભણવાનું, વાહ. આ પ્રકારનો વિચાર, અને નક્કી કર્યું કે ચાલો આપણે બોર્ડિંગમાં નથી જવું. કારણ કે બોર્ડિંગમાં એ પણ અમને ખબર હતી, ત્યારે અમને ગામના કહેતા કે બોર્ડિંગમાં તો છોકરા બગડી જાય. બીજું કે 2-3 મહિના રહીને પાછા આવે છે, ખાવાનું ત્યાં સારું ખાવા ન હોય, પીવાનું મજા તો મજા ન આવે. એટલે મને તો સરસ. અને બીજું, અને એથી વિશેષ પાછું વધારાનું આકર્ષણ મને એ મળ્યું હતું કે અમારા ફઈબાના દીકરા કનુભાઈ છે, એને કહ્યું કે ત્યાં RSSની શાખા શરૂ થયેલી. વાહ. હું વાત કરું છું 68ના એન્ડની, અને 66માં ત્યાં 66માં શાખા થઈને સારામાં સારી શાખા, એક કહેવાય કે રાષ્ટ્રભક્તિના સંસ્કાર આપનારી જી, શાખા જી. હતી. એટલે એનું પણ મને એક આકર્ષણ થયું કે ચાલો એ શાખામાં પણ જવાનું થશે, ફઈબાના ઘરે રહીને ભણવાનું થશે. અને પાટણની હાઈસ્કૂલ એ સારામાં સારી હાઈસ્કૂલ હતી, અને એ હાઈસ્કૂલમાં હું 8, 9, 10 અને 11 એટલે SSC સુધી અભ્યાસ કર્યો, અને અવ્વલ નંબરે રહ્યો. સ્વાભાવિક છે કે હોશિયાર હતો, અને બધાનો પ્રેમ અને ખૂબ મને સહકાર પણ મળ્યો હતો. બરાબર. પછી મેડિકલ અભ્યાસ માટે? હા, પછી 11મા ધોરણમાં હું ત્યાં સેન્ટ્રલ ફર્સ્ટ પણ આવેલો, ગોલ્ડ મેડલ પણ મળેલો. વાહ. પણ એનો એક પ્રસંગ સરસ મજાનો છે જી. કે જ્યારે SSCનું રિઝલ્ટ આવ્યું ત્યારે કૌશિકભાઈ મને ખબર જ નહોતી. ઓકે. મને 5મે દિવસે ખબર પડી. બાપરે. કારણ કે અમારા ગામમાં ત્યારે બરાબર જૂન મહિનામાં રિઝલ્ટ આવ્યું અને વરસાદ આવી ગયો હતો. એટલે અમારા ગામમાં છાપું એક જે જય હિન્દ આવતું એ સમય મને યાદ છે, એ છાપા પણ આવવાના બંધ થઈ ગયા હતા. બરાબર. અને ખેતી કરતા હોય એટલે રાત્રે 8 વાગે આવીને હું અમારા ગામની દુકાને છાપું વાંચવા જાઉં. વાહ. તો ગામના એક ભાઈ વાત કરી, મને કે તારો ફોટો આવ્યો છે. મેં કીધું શું? એટલે મને કે તો પેલો નંબર આવ્યો ને તારો કે SSC માં. મેં કીધું વાહ, ચાલો ખબર પડી કે આપણે SSC પાસ પણ થઈ ગયા અને પેલો નંબર આવ્યો છે. પછી હા, SSC પછી નક્કી એવું થયું કે હવે અભ્યાસ કરવા ક્યાં જવું. 4 વર્ષના RSSના સંસ્કાર 8, 9, 10, 11ના હતા. બરાબર. RSSના જે સંઘ શિક્ષા વર્ગ હોય એક મહિનાના, એ પણ મેં કર્યા હતા. અને RSSમાં ખૂબ પ્રચારકો સાથે રહેવાનું, અને એક દેશદાજ અને રાષ્ટ્રભક્તિ હતી. એટલે ત્યારે પણ નક્કી એવું થયું કે રાજકોટમાં જો ભણવા જશે તો વળી પાછા રાજકોટનું વાતાવરણ એ સમયમાં બહુ, હું વાત કરું છું 73-72, બરાબર. બરાબર. કે ભાઈ અહીંયા તો ગુંડાગીરી ખૂબ છે ને છોકરાઓ હોશિયાર સિટીમાં જાય બગડી જાય. એટલે નક્કી કર્યું કે આપણે અમદાવાદ જવું. અમદાવાદ સાવ અજાણું હતું, પણ છતાં કીધું અમદાવાદ જવું.
અને અમદાવાદ એ પણ સેન્ટ ઝેવિયર્સમાં નહીં ઓકે, પણ એમજી સાયન્સમાં એડમિશન લેવું. વાહ, કારણ કે મેડિકલમાં જઈએ ને જો સેન્ટ ઝેવિયર્સની યસ મળે એના કરતાં મારી એમજી સાયન્સને કેમ ક્યાં યસ ન વાત, મળે? વાહ ભાઈ વાહ. આ સંસ્કારને વાહ. કારણે મેં વાહ. મને બંનેમાં મળતું હતું પણ અમે એમજી સાયન્સમાં પણ એડમિશન પહેલેથી સાહેબ નક્કી હતું કે મેડિકલ લાઈનમાં જવું? એ મને જોગાનું જોગ બહુ એન્જિનિયરિંગ કામ ફાવતું નહીં ઓકે, એટલે મને હતું કે આપણે ડૉક્ટર થવું હતું. અરે means કે બી ગ્રુપ ત્યારે બી ગ્રુપ સમજી હતું ગયો. કે બી ગ્રુપ રાખું અને મેડિકલમાં જવું અને મેડિકલમાં ન મળે તો બીજી ચોઈસ હતી મારી સીધું સંસ્કૃત અને ઇંગ્લિશ સાથે બીએ થવું. શું વાત છે, આ મેં નક્કી કર્યું તો હતું કે બને સાવ જુદા જુદા ફાટા. પણ કે મને સંસ્કૃતમાં મારે 100માંથી 100 માર્ક્સ આવ્યા હતા વાહ, એસએસસીમાં ઓકે ઓકે, અને મેથ્સમાં પણ 100માંથી 100 આવ્યા હતા. પણ મને સંસ્કૃત પ્રત્યે ખૂબ રુચિ પહેલેથી અને ઇંગ્લિશ તો સારું હતું પણ એ સમયે મને કે ઇંગ્લિશમાં આપણે માસ્ટર થવું જોઈએ એટલે કીધું ઇંગ્લિશ ભણવું વાહ, અને સાથે સંસ્કૃત. પણ ત્યાં મળી ગયું admission. મેડિકલમાં સારા પ્રી સાયન્સમાં સારા પર્સન્ટેજ આવ્યા અને મેડિકલમાં એડમિશન મળી ગયું. બરાબર. અને મેડિકલમાં અને એમએસ પણ ત્યાં કર્યું જામનગર? બધું જ એમના બધું બધું ત્યાં અમદાવાદમાં જ ત્યારે દરેક યુનિવર્સિટીના પોતાના જ વિદ્યાર્થીઓ હોય એને Admission એ જ મળતું. કોલેજમાં મળે. ઓકે, ઓકે. અને ત્યારે અમદાવાદની જે બીજે મેડિકલ કોલેજ અને NHL કોલેજ હતી પણ એ ફક્ત મ્યુનિસિપલ માટેની હતી. બરાબર. એટલે અમારે ચોઈસ હતી ફક્ત બીજે મેડિકલ કોલેજ એટલે પ્રી સાયન્સ પછી પ્રી મેડિકલમાં અને MBBSમાં બીજે મેડિકલ કોલેજમાં MBBS કર્યું અને પછી MS પણ ત્યાં જ કર્યું. ઓકે. અને પછી રાજકોટમાં પ્રેક્ટિસ? પછી એ સમયે હું મેડિકલ પ્રી મેડિકલ વખતે નવનિર્માણ આંદોલન થયેલું બરાબર. એમાં પણ થોડાક અમે સક્રિય હતા હા, RSSને કારણે. MBBS દરમિયાન નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન RSSની અમારી એક બ્રાન્ચ છે જેમ બરાબર. વિદ્યાર્થી પરિષદ છે એ રીતે જી, એના હું સક્રિય મેમ્બર તરીકે આખા દેશમાં પણ ઘણી વખત અલગ અલગ શિબિરોમાં જતો. એટલે ત્યારે પણ એવું જ હતું કે આપણે MBBS થઈને આગળ MS સર્જરી કરવી અને MS સર્જરીમાં મળી ગયા પછી વળી પછી એક અમારી એક મેડિકો ફ્રેન્ડ સર્કલ કરીને એક ગાંધીવાદી અને સર્વોદયવાદીની એક સંસ્થા હતી બધા બરાબર. ડૉક્ટરોની એનો પણ હું મેમ્બર હતો. ઓકે, એટલે મને થયું કે આપણે આદિવાસી એરિયામાં જ સેવા કરવા જવી છે વાહ, અને યોગાનુયોગ મને MS થયો પાસ થયો અને 2 મહિનામાં જ ઓફર આવી કે ધરમપુરની બાજુમાં વાંસદા ગામ છે હા હા હા, અને ત્યાં એક સંત મહાત્મા છે શંકરગીરી મહારાજ એમણે હોસ્પિટલ શરૂ કરી છે અને એમને ડૉક્ટરની જરૂર છે. બરાબર. એટલે હું તો ગયો ત્યાં ચાલો આપણે નવાઈ લાગશે 2200 રૂપિયામાં પર મંથ ને એટલે કે મને વિચાર કીધો કે ભાઈ તમે અહીંયા આવો. પણ ઓલી સેવાની લગ્ન લગ્ન હતી બસ ત્યાં રહ્યો અને ત્યાં રહ્યા પછી થયું એવું કે 3 જ મહિનાની અંદર શંકરગીરી બાપુ જુનાગઢ ગિરનારમાં ગયા ઓકે, અને દત્તાત્રેયમાં જ એમણે દેહ છોડી દીધો. બરાબર. ઓકે, પછી આવ્યા નહીં પછી બાકીના જે ટ્રસ્ટીઓ હતો એને કોઈને રસ ન પડ્યો ઓકે, અને ડેવલપ કારણ કે સર્જિકલ ડેવલપ કરવું બધા ઓપરેશન થિયેટર તૈયાર કરવા બરાબર. વગર ઓપરેશન થિયેટર આપણે જેમ નવાઈ લાગશે કે હું એકલો હું જ એનેસ્થેસિયા આપી દઉં બધું એક અને હું જે સર્જરી કરી દઉં અને એ પ્રકારે 3 મહિના સર્જરી કરી અને ખૂબ મજા આવી કારણ કે આદિવાસી વિસ્તાર હતો અને બીજી કોઈ ચિંતા હતી નહીં. પરંતુ પછી બાકીના ટ્રસ્ટીઓએ બહુ રસ ન દાખ્યો. એ દરમિયાન મને ફૂલ ટાઈમ સર્જનનો પોરબંદરનો સરકારી ઓર્ડર આવ્યો. વાહ, એટલે મેં ચોઈસ મૂકી મેં કીધું આપ ન કહો તો પછી હું ત્યાં જતો રહું. ઓકે, અને પછી મેં પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં હા, ફૂલ ટાઈમ બહુ સર્જન તરીકે જૂની. જોઈન કર્યું. ઓકે, પણ મૂળ ઉદ્દેશ તો રાજકોટમાં કે જેતપુરમાં બેમાંથી એક જગ્યાએ સેટ થવાનો હતો. અને પછી 3 મહિના પછી જોગાનો જો ક્યાં પણ એક ફૂલછાપમાં તમારા ફૂલછાપમાં જ એકદમ હાજી. નાની એવી ટચુકડી જાહેરાત આવી હતી કે દશાશ્રીવાળી હોસ્પિટલ કોઠારિયા નાકા ફૂલ ટાઈમ સર્જનની જરૂર છે. એટલે મને થયું કે કોઠારિયા નાકા એટલે તો કદાચ કોઠારિયા ગામ તો કેટલું દૂર છે ત્યારે ત્યાં હશે કેવું હશે. પછી તો કીધું જઈએ તો ખરા ખબર પડે કે આપણને આ હોસ્પિટલ છે. એટલે હું તો બસ સ્ટેન્ડે ઉતરી અને સામે ડૉક્ટર વિનોદભાઈ કણસાગરા મારા ક્લાસમેટ ડેન્ટિસ્ટ હતા એમની પાસે ગયો. મેં કીધું આ એક જાહેરાત આવી છે અને આવું છે તો મને કહે હું એમાં જાઉં છું ઓનરરી અને સિટીની વચ્ચે જ છે ચાલ તને કહી દઉં. મારી એક સેવાભાવીની ઇમ્પ્રેશન એને પણ હતી અને અમે બધા RSSમાં કામ કરતા એટલે એમણે ફોન કરી દીધો અને તરત જ મને અહીંયા દશાશ્રીવાળીમાં એપોઇન્ટમેન્ટ મળી ગઈ. ત્યાં કેટલો ટાઈમ કામ કર્યું? ત્યાં મેં પોણા 2 વર્ષ 2 વર્ષ સુધી કામ કર્યું અને પછી મેં મારી પોતાની પ્રાઇવેટ
વિદ્યાનગર રોડ ઉપર કરી. શ્રેષ્ઠ સર્જિકલ શરૂ. પણ કાંતાબેન, આ ડોક્ટર થઈ ગયા, રાજકોટમાં હોસ્પિટલ શરૂ થઈ પછી તમારો સંબંધ થયો કે પહેલા થઈ ગયો હતો? એ પેલા થઈ ગયો થઈ હતો, ગયો હતો. જયારે એમની ઇન્ટર્નશીપ હતી ને ત્યારે થયો. વાહ વાહ. ઓકે. અને આપણે હું ખાસ- ભણતી, હું એસવાય માં હતી. બરાબર. હું આપણે ત્યાર ખાસ પછી મેં બીએસસી એ માં વાત કરીશ કે પૂરી જી કરી. જી. ઇન્ટર્નશીપ દરમિયાન બા બાપુજીનો આગ્રહ એવો હતો કે લગ્ન કરી લેવા, એમએસ Okay. કરતા હો કે આ પીજી કરતા હો ત્યારે પણ સાથે રહેવાનું થાય. અને જ્યારે પાટણમાંની વાત આવી, જી. મારા ફઈબાએ મને કહ્યું કે મેં તારા માટે છોકરી શોધી રાખી છે અને એ પાટણ વાવની જ છે. વાહ વાહ. આમ અને મારા કાકા શિક્ષક હતા, એટલે એને એવું જ કીધું. જે મારા ટીચર હતા. હા, એટલે એમને સાવલિયા. કીધું કે કથિરિયા છે ને કે અમદાવાદ ભણે છે ને, મારા મધર એની યાર કરવા જેવું છે. એટલે અમારા બરાબર. શિક્ષકો હેડમાસ્ટર હતા ને, એ બહુ આગ્રહ રાખતા. પણ સાહેબ, આ બરોબર, તમે તો બહુ સર્જન તરીકે બહુ પ્રખ્યાતિ મેળવી, બહુ સરસ પ્રેક્ટિસ ચાલતી હતી. આ એમાંથી રાજકારણ તરફ વળવાનું કઈ રીતે નક્કી થયું? હું એ પહેલા થોડીક મારે મિસિસની વાત કરી લઉં. જી જી. એ અમારી એટલે હું જોવા તો ગયો બરાબર. ધોરાજીમાં. એમના ભાઈ એ પણ આરએસએસના ખૂબ સક્રિય કાર્યકર, એટલે Okay. અમારો પરિચય ખરો. બરાબર. અમે એક જ હાઈસ્કૂલમાં ભણ્યા, પણ એ 4 વર્ષ પાછળ હતી એટલે હું એવી રીતે એસએસસી કરી નીકળી સંપર્કમાં ગયો હોય, બરાબર. અને એ 8મા ધોરણમાં આવ્યું હોય. પરંતુ એમના ઘરે અવારનવાર આરએસએસની મિટિંગોમાં, ફંક્શનોમાં જવાનું થતું અને એ પરિવારથી પરિચિત હતો જ. અને મેં તો હાથ પાડી દીધી. પછી એટલે ત્યારે તમને ખબર હતી કે આ હું ઘરે જાઉં છું ઈ જ છે? હા, એ ખબર હતી, ઓકે. એ ખબર હતી. મને તો કાંઈ જ ખબર નથી. હા. નાના હોય શું ખબર હા, પડે. પણ પછી મેરેજ થયા પછી 1.5 વર્ષ તો એ ગામડે રહી, ઓ ઓકે. ખેતી કરી. વાહ. સવારમાં 4 વાગ્યાથી મારી બા સાથે 3 ઉઠીને વાગે શું ઉઠવાનું વાત છે? અને રોટલા કરવાના. ક્યાં વાત. મજૂરોના રોટલા ત્યારે અમે આપતા. વાહ વાહ વાહ. અને વાહ, વાહ. આપણું વલોણથી હા, છાશ વલોણ. કરવાની, બરાબર. ગાયો ભેંસોને સાચવવાની ક્યાં અને વાત. બધું જ નાનું મોટું કામ બહુ સરસ. સરસ રીતે કર્યું. બરાબર. અને પછી હું જ્યારે એમએસમાં મને એડમિશન મળ્યું, ત્યાં 6 મહિના પછી પછી. 6 મહિના પછી, અને પછી એમએસની અંદર અમે આમ તો હોસ્ટેલમાં રહેવાનું હોય, પણ મિત્રો એડજસ્ટ કરી લેતા હોય, એટલે પછી એને જ્યારે હું લઈ ગયો ત્યાં જી. તો કરતા સાથે પણ અમારા બોસ હતા જે એમએસ સર્જન હોય ને અમારા ટીચર કહેવાય. 3 થી 4 વાગે અમે ઉપસન થિયેટરમાંથી ફ્રી થઈએ બરાબર. અને ઘણી વખત એમ થાય કે ચાલો કંઈક ખાવું છે, તો એ સમયે ફર્સ્ટ ક્લાસ રોટલી, દાળ ભાત, વાહ, શાક બનાવી ગરમા આપે. ગરમ. આજે પણ અમારા મનોજભાઈ અહીંયા છે, આઈ સર્જન, હા હા. એ કે હા. ભાભી તમારા રોટલા હજી અમને યાદ આવે. મારાથી જુનિયર જેટલા સૌરાષ્ટ્રના છોકરાઓ ડોક્ટર ભણતા, જી. MBBS માં ભણતા હોય કે MS MD કરતા હોય, એ બધાને ખૂબ સરસ રીતે ચા પાણી નાસ્તો. પણ તમને રસોઈ કરતા આવડે? ના, ના, મને એને નહીં. જરાય ન આવડે. હા, હાલ અત્યારે કોઈ નો હોય ને તો દૂધનું તપેલું પી લે, પણ ચા ક્યાં, ચા નો ખાંડ બનાવે. નહીં, ચા ખાંડ નહીં કે ચા ક્યાં પડી છે, કાંઈ ભૂકી, ખબર ન હોય. કાંઈ ન ખબર પણ હોય. એટલે આ એ ખરેખર તમે કહો છો ને એમ પહેલેથી જ પહેલેથી જ એટલા તમારા બધા સંબંધો, હા, કોઈ પણ સગાવાળા. અને બરાબર. ત્યારે તો એવું હતું કે સૌરાષ્ટ્રમાંથી લગભગ રોજ એવા 4-5 જાણીતા દર્દીઓ આવે, એને દાખલ કરાવી દઉં જે તે બરાબર. વોર્ડમાં. એને સર્જરી કરવાની હોય, ઓપરેશન કરવાનું હોય કે બીજા હા, એ બધા બધી વ્યવસ્થા. કરી. પણ એની દર્દીઓની સારવાર, ધ્યાન એનું ટિફિન રાખવાનું, એના મોકલવાનું, સગાનું સવારે રાત, ઓહ, શીરો. એનું ઓકે. ટિફિન બનાવવાનું, એને સગાનું ધ્યાન રાખવાનું, એ બધું કામ તો વાહ. ખૂબ સરસ પણ રીતે. તમે અને તમે કયું ખેતી અહીંયા ગામડે આવીને કરી, એટલે સાસરે આવીને કરી કે માવતરમાં બી કરતા? માવતરમાં ભી અમારે શનિ રવિ તો જવાનું જ બધાએ. બરાબર. ઓકે ઓકે ઓકે. મારું એક મગફળી વીણવાની. એને પસંદ કરવાનું એક કારણ એ પણ હતું કે નહીં તો મને ખૂબ અમદાવાદની એક બાલે તુજાર પાર્ટીની પણ ઓફર આવી, પણ મેં કહ્યું કે મારા મા બાપ સાથે ને મારા ગામ એની સાથે સાથે એડજસ્ટ એમ થાય. થાય જ ન શકે. બરાબર. ખેતી કરવી અને કદાચ આપણે તો રહેવું પણ પડે ત્યાં. હા, બરાબર. એટલે એ મેં કીધું અને આ બરાબર બધી રીતે અમારે બહુ એકદમ સરસ. સરસ રીતે જોઈન થયું. પણ આ સાહેબ સીધું તમે આમ ઊંચો કૂદકો કહેવાય જેને કે હા. સંસદમાં સીધા આવ્યા. હા, કઈ રીતે? એનું પણ એક આમ તો રહસ્ય જ છે. હા, હું અહીંયા રાજકોટમાં સેટ થયો. બરાબર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના ડૉક્ટર PV દોશીભાઈ પપ્પાજી, પ્રવીણભાઈ મણિયાર, બરાબર. બાકીના બધા સાથે ખૂબ અંગત ઘરોબો રહ્યો, ખૂબ કામ પણ કરતો. એ દરમિયાન અરવિંદભાઈ મણિયારનું અવસાન થયું હતું 83માં, અને જી. એ ટ્રસ્ટ બન્યું છે અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ.
એના ટ્રસ્ટી તરીકે મને સામેથી ઓફર આવી કે તમારે લેવાનું છે. ત્યારથી અત્યાર હા, સુધી ચાલે છે ચાલો. દોર. એટલે હું, જ્યોતિન મામા, રામભાઈ ઠાકર અને બરાબર. શિવભાઈ દવે, હા, આ 4 અમે બધા જુનિયર એકદમ યંગ, અને બરાબર. બાકી કેશુભાઈ, ચિમનભાઈ, હા, બરાબર, એ બધા ડોક્ટર પીવી દોશી સાહેબ, પછી આપણા કાંતિભાઈ જાની, હા, રમણીકભાઈ વૈદ્ય, આ બધા સિનિયર બધા ટ્રસ્ટીઓ. બરાબર. એ ટ્રસ્ટમાં ખૂબ કામ કર્યું. અહીંયા ભારત વિકાસ પરિષદ હોય, બરાબર. પછી લાયન્સ ક્લબ હોય, એટલે સંઘ ગાળે તો હા, તમે બધા. જોડાયેલા એટલે જ એના હતા. કારણે સેવાકીય પ્રવૃત્તિ એટલી બધી કરતો. હમ. બીજી સંસ્થા એને સાથે કારણે મને 94માં એક દિવસ ચિમન કાકાનો ફોન આવે છે. હું તો બરાબર. દવાખાને 5 વાગે બેસી ગયો. જી. ડોક્ટર, એના સ્ટાઇલ હા, મુજબ, સ્ટાઇલ મુજબ. હું આવું છું. મેં કીધું, કાકા ક્યાં હાલ? મને કે તારે ત્યાં. મેં કીધું, કાકા હું આવી જાઉં, કારણ કે આપણે તો એમ કે બરાબર, વડીલ. હા ના મારે કામ છે કે. મેં કીધું, કાકા એટલે જ હું આવી જાઉં. તો કે ના હું આવું છું. તો આવો. હા. તો આવ્યા, બેઠા. પછી મને કે કાલથી તારે ભાજપમાં જોડાવાનું છે. એટલે મારા માટે તો રિયલી ઇટ વોઝ આશ્ચર્ય જ હતું. મેં કીધું, કાકા હું હજી ભાજપનો સભ્ય પણ નથી, બરાબર. અને તમે મને ભાજપમાં જોડાવું છો ને તારે જિલ્લાના અધ્યક્ષ બનવાનું છે. શું વાત છે? હા. એટલે મેં કીધું, પણ કાકા મને ભાજપનો, અને એના કરતાં મેં બીજું બહાનું બતાવ્યું. મેં કીધું, હજુ હું શેઠ થાઉં છું, અમારી આ પ્રેક્ટિસ આ છે. પ્રેક્ટિસ છે. મારા નાના ભાઈઓને, એક ભાઈને હજી આ લાવ્યો છું, પછી બરાબર. બીજા ભાઈને પણ લાવવાનો છે. બાપુજી હજી નામ અમે જોઈ લીધું છે, ઘરનું મકાન થઈ ગયું છે, કે હવે ગાડી થઈ ગઈ છે, એટલે બહુ થઈ ગયું, હવે આનાથી વધારે બહુ જરૂર નથી. તો પછી કાંઈ વાંધો નહીં, મને વિચારવાનો સમય આપો. સારું, વિચારે લે. 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા, હું ના પાડતો રહ્યો. બરાબર. કીધું મને હજી આમાં ફિટ નહીં થઈ શકું. હમ. એ દરમિયાન દિવાળીના દિવસો આવ્યા. ઓકે. અમે બધા મિત્રો સાથે ગિરનાર ગિરનાર ફરવા ગયા હતા. બરાબર. અને ગિરનારમાં ઉપર જવું હતું ચાલીને છેક દત્તાત્રેય સુધી. બરાબર. તો સવારમાં ત્યાં પણ અગેન બાજુ ફૂલછાપ વાહ. હું વાંચ્યું, અને એમાં ખાલી 2 જ લીટી આવી ગયો કે ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાની જિલ્લા ભાજપ, રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી. ગિરનાર કાકાએ અમે અહીંથી નક્કી એ કર્યું, જાહેરાત કરી કરી દીધી. દીધી. એટલે પછી મેં કીધું, હવે ગિરનારને કંઈક અલગ ઈચ્છા હશે ને આપણે વાહ. અહીં ઉપર દર્શન કરીએ એવા વાહ, આવીને વાહ. પછી જોઈન કર્યું. વાહ. એટલે આમ એ રાજકારણમાં આવવાનું બરાબર. થયું. અને બરાબર. પછી તો 2 વર્ષ 95માં સીધું ઇલેક્શન આવ્યું હા, ઇલેક્શન. ગુજરાતનું. અને બરાબર. ગુજરાતમાં ઇલેક્શનમાં ભાજપની સરકાર આવી કેશુભાઈની. અને 96માં પછી જે લોકસભાનું ઇલેક્શન આવ્યું, એમાં પાર્ટીએ સામેથી ઓફર ટિકિટ કરી કે આપી. ચાલો તમને સંસદ સભ્ય બનાવવાના જ છે. અને ના પણ ત્યાંથી- તમારી તો એમ આમ સીધી લીટીમાં તમે 2009 સુધી, એટલે બહુ લાંબો ગાળો. હા, પણ રાજકોટમાં 2 વખત ચૂંટાયો એ ફક્ત શિવલાલભાઈ, હા, શિવલાલભાઈ. બાકી બધા એક વખત જ. હા, હા, અને હા. આપણે 4 વખત, અને એ રીતે હાઈએસ્ટ લીડથી પાછું જે આખા હા, દેશની હા. અંદર, એ બરાબર. પણ રાજકોટની જનતાનો આભાર કે અને આપણે તમે ગૌરવ સાથે વાજપેયીની મિનિસ્ટ્રીમાં પાછા મંત્રી પણ જી બન્યા. બનાવ્યા. વાજપેયી સાથેનો એકાદો પ્રસંગ હોય તો શેર કરો. બહુ સરસ. વાજપેયી, આપણે તો એક નાના કાર્યકર્તા હોય એટલે એમ થાય કે સ્વાભાવિક ભૂલી જતા હોય ને, ઓળખતા ન હોય. બરાબર. એટલે જ્યારે મળે એટલે હું મારો પરિચય આપું, અટલજી મેં ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા, રાજકોટ કા સાંસદ હું. એટલે 1 વાર 2 વાર તો એમણે આમ સાંભળી લીધું. સાંભળ્યું. પછી જ્યારે મેં 3જી વખત કીધું ને, અને થપ્પો મારીને મને કે क्या बार बार कहने की जरूरत होती है? એટલે કેટલું એમને યાદ છે. અરે બાર બાર કહેને की जरूरत होती है. અને પછી બીજો એવો સરસ પ્રસંગ કે જ્યારે 98માં જે શાખામાં હાઈએસ્ટ લીડથી આપણે જીતો, ત્યારે સ્પેશિયલ એમને ઓફિસમાં બોલાવ્યો વાહ. અને ખૂબ સરસ રીતે કે ભાઈ આપકી તો લીડ हमसे भी बढ़ गई भाई साहब. ક્યાં વાત, ક્યાં વાત. ના ના, એ તો આ તો બધા આ એવા નેતાઓ છે કે જે હવેની પેઢીમાં થશે કે કેમ એ કેવું મુશ્કેલ છે. ખૂબ પ્યારથી અડવાણીજી, અટલજી એની ઓફિસમાં જતા આમ સંકોચ ન થાય. સંકોચ ન થાય. અને આવે એટલે મુસ્કાન ભર્યા ચહેરાથી આવકારે, બેસાડે, બરાબર. બોલીએ क्या 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 लाए हैं. એટલે આપણે કેવું પડે કે સર ये देखो हमारा रेलवे का प्रॉब्लम है, अभी तो तक सोल्व नहीं होता है. પણ સાહેબ, તમે આ 4 ટર્મ રહ્યા, પછી મંત્રી પણ થયા, તો તમે આ ગાળામાં આમ તમે એમ કહેવાય નોંધપાત્ર રીતે તમને ગૌરવ થાય એવું કોઈ કામ થયું હોય, એવું કહી શકો? કેટલાય મેળા કર્યા. ખૂબ ખૂબ સરસ એક કામ એવું, હું ઉદ્યોગ મંત્રી હતો જી. ત્યારે ભારત સરકારના જે જાહેર સાહસો અને ઉદ્યોગો હોય એવા સૌથી વધારે બીમાર ઉદ્યોગો બંગાળમાં હતા, પશ્ચિમ બંગાળ. બરાબર, બરાબર. અને ત્યાં સામ્યવાદી સરકાર હતી. જી. સામ્યવાદીઓ મારી પાસે આવીને વાત કરે કે આ સાહેબ 6 મહિના, કોઈને વર્ષ, કોઈને 1.5 વર્ષથી પગાર થયો નથી, અને અમારે શું કરવું.
એટલે પછી મને થયું કે આનો અભ્યાસ કરું. જી દત્તોપંત ઠેંગડીજી ત્યારે હા, જીવતા હા. અમારા મજદૂર સંઘના, અને બરાબર. હું એમની પાસે ઓલો કે નોળીઓ પાસે સૂંઘવા જઈને વારે વારે હું વારે વારે 15 દિવસે એમને મળવા જાઉં અને થોડુંક આપણે ઇન્સ્પિરેશન પ્રેરણા લઈ આવીએ. બરાબર. મેં એમને વાત કરી અને કે આપ મિલો ઉनको. એટલે પછી મેં પ્રવાસ ગોઠવો બંગાળનો. બંગાળનો, અને આવી 5-6 ફેક્ટરીઓની વિઝિટ કરી. ઓકે. એટલે ત્યાં અધિકારીઓ તો ડરે ને, એટલે આપણે અંદર જવા ન દે. સર ત્યાં જવાશે નહીં, પેલા મજૂરો ક્યાંક સૂત્રો પોકારશે અથવા બરાબર. વિરોધ કરશે. નહીં, મેં કીધું મારે જવું જ છે. અને હું ગયો, વચ્ચે ઊભો રહું. બોલો આપકો ક્યાં चाहिए? तो कि सर ये तो हमारी माँ है, 50 साल से 40 साल से 30 साल से काम कर रहे हैं, બરાબર. क्या चाहिए? बस आने रिवाइव कर दियो. ઓકે. એટલે રિવાइव થઈ જાય તો પાછા મેં કીધું પણ રિવાइव के बाद अगेन फेल हो जाएगी तो? कि नहीं नहीं सर, हम पूरी उनको रिवाइव करके ही प्रॉफिट मेकिंग कर देंगे. બરાબર. તો મેં કીધું કરું. મેં 18 એવી અલગ અલગ ભારત સરકારની કંપનીઓનું લિસ્ટ બનાવીને, કોઈમાં 2.5 કરોડથી માંડી કોઈમાં 10 કરોડ સુધી વધારે જોતા નહોતા, ઓકે. એનું તૈયાર કર્યું. અટલજી પાસે ગયો સીધો. મેં કીધું અટલજી, આ 48 કરોડ રૂપિયા ખાલી દેવા પડે છે, અને આ બધી કંપનીઓ રિવાઇવ થઈ જાય અને સરસ રીતે આખું એક આપણું નામ ક્યાં શેખ- શું વાત છે? વાહ, તરત જ. ક્યાં વાત છે. પછી મજાની વાત એ છે કે સામ્યવાદી એમપી મારી પાસે દોડતા આવ્યા. મને કે યાર તું તો સામ્યવાદી લગતા હે. તું ને અમારા કામ કરતી. મેં કીધું હું સામ્યવાદી નહીં, હું આ ભારતીય મજદૂર સંઘનો દત્તોપંથજીનો શિષ્ય છું. વાહ, વાહ, કીધું વાહ, અમને વાહ. પણ તમારા પ્રત્યે તમે વાહ, આરએસએસ ને ખોટી રીતે સમજો છો. કીધું ક્યાં વાત છે. બહુ મજા આવી. પછી તો એ બધા મારા સોમનાથ ચેટર્જી સહિત બધા મારા એવા બધા મિત્રો થઈ ગયા વાહ. કે એને લાગ્યું કે આ સરસ કામ કરી દીધું. પણ કાંતાબેન, તમે તો રાજકોટ બી રહ્યા અને પછી દિલ્હી પણ ગયા, એટલે આ રાજકીય પછી તો એમનો સમય બહુ તમને મળવો મુશ્કેલ થઈ જાય. તો એ અનુભવ કેવો રહ્યો? કારણ કે એકલા રહેવું દિલ્હીમાં, નવા નવા હો ત્યારે કંઈ તકલીફો પણ પડે, સાહેબ હોય નહીં. આ જે ગાળો હતો એનો અનુભવ કેવો રહ્યો? એ સંસ્કાર પહેલેથી જ હતા બરાબર. આરએસએસ ને, એટલે આરએસએસ ના બધા મળવા આવે એને તો હું પરિચિત હોઉં, જી હા. જી. અને બીજાની સાથે પણ સેટ થઈ જતા. બરાબર. નરેન્દ્રભાઈ ના પણ ફોન આવતા વાહ. કે ખીચડી કઢી ખાવા આવું છું કાંતાબેન. વાહ વાહ વાહ. હા, ત્યારે તો એ હા. દિલ્હીમાં જ હતા. બરાબર, હા. બરાબર. પણ તમે આ રાષ્ટ્રીય સેવિકા સમિતિ ને આ મહિલા સમન્વયમાં ક્યારથી જોડાયા? રાષ્ટ્ર સેવિકા સમિતિમાં તો 40 એક વર્ષથી છું. ઓહો, ઓકે. પેલા હોદ્દા ઉપર ન હોય પણ જાતા હોય. બરાબર, હા. બરાબર, ઘરમાં મારા ભાઈ આરએસએસ ના જ હતા, સ્વયંસેવક બરાબર. નરેન્દ્રભાઈ ને પ્રવીણ કાકા ને એ સમયના. ઓકે, હા. ઓકે. એટલે ઘરમાં વાતાવરણ હતું. અહીંયા આવ્યા હતા, સાહેબ સ્વયંસેવક હતા. એટલે એવી આમ રીતે, આમ હા. તમને બહુ એવું નહીં ફીલ થયું કે હા, આ ક્યાં આવી ગયા, હવે સમય નહીં એટલે મળે, આમ સહજ તેમ. સરળ રીતે જીવન ચાલ્યું અમારું. પણ સાહેબે આટલી એમનું જાહેર જીવનની પ્રવૃત્તિઓ છે, પછી સેવાકીય છે, તમને એમાંથી કઈ પ્રવૃત્તિ ગમે એમની? એમની મારો જીવ એવો જ છે, સેવા પ્રખર હોય એટલે. અને એમની સાથે લાયન્સમાં જોડાણી હતી, બધી સંસ્થાઓ. અને અહીંયા પણ બહેનોની સંસ્થા છે, એ બધા સંસ્થામાં સરગમ ક્લબમાં છે, પાટીદાર સરગમ સમાજમાં છે. સાહેબે છે ને? હા, સાહેબે હા. છે. એટલે બધી સંસ્થામાં જોડાઈને કામ કરતી. નહીં, એમ તમને સાહેબનું કયું કામ વધારે ગમે? એમ કઈ દિશા વાળું? એમ રાજકીય ગમે કે આ ના, સેવાકીય પાસું ગમે? સેવાકીય પાછું ગમે અમને. પણ હું પહેલાથી જ મારી સેવા, કોઈ મને કહે ને તમને રુચિ છે ને, મેં કીધું સેવા કરવાની. પણ એક એક કૌશિકભાઈ, વાચન, આધ્યાત્મિક ધાર્મિક જી, વાચન. જી, એક જી. પ્રસંગ સરસ મારે કેવો છે. હા, પોલિટિક્સમાં ગયા પહેલા જી. હું પ્રેક્ટિસ કરતો વિદ્યાનગર રોડ ઉપર, અને વિદ્યાનગર 3 વાગે અમારું ભાડાનું ઘર, મકાન હા, રહેતું. બરાબર, બરાબર. અને ત્યારે તો ફૂલ પ્રેક્ટિસ કરતો. ગામડાના ખૂબ દર્દીઓ આવે, જી, અને સ્વાભાવિક રીતે ગામડાના આપણા ગામના આવે કે ભાઈ બપોરે જમવા આવજો, જી, જી. એટલે લગભગ અમારે ઘરે રસોડું ચાલુ જ હોય. હા, પણ ક્યારેક ક્યારેક ગામના દર્દી આવ્યા, 7-8 લોકો સાથે આવે, દર્દીને આવ્યા, દાખલ કર્યા, 1 વાગે ઓપરેશન કરી દઉં, અને પછી એક વખત આને કહેતા કહેતા ભૂલી ભૂલી ગયો કે ભાઈ આ 7-8 લોકો આવશે સાથે જમવા. આવશે. અને હું તો 1:30 વાગે લઈને 8 લોકો ટોળો લઈને ગયો. બાપરે. અડધી કલાકમાં બધાને બરાબર. ફટાફટ વાહ. રસોઈ એવા કરીને તો કેટલા આવા અનુભવ કેટલી છે. વખત આવા રસોઈ સંઘના પ્રચારક ને કહી દીધું કે હું આ ઘરે જમવા આવજો, આવજો. અને મને કેતા ભૂલી ગયા હોય. પ્રચારક આવીને બેસે ને એટલે મારે સમજી જવાનું કે આ જમવાનું છે. ફટાફટ કુકર મૂકવું અને રસોઈ કરું.
અને એવું જ અમારા બાપુજીનું એવું જ હતું, મારા ઓકે. સસરાનું. જી એ જી. ગમે ત્યારે એમણે લઈ આવે પાંચ એટલે છ આપણે જણાને. કઈ ને રોટલો મોટો, હા, હા, પટેલનો હા. રોટલો મોટો હોય, હા, ખેડૂતનો હા. રોટલો મોટો હોય. અટલજીની જયારે સભા હતી ને તો અમારા ગામના લગભગ 50 જણા હતા. તો બરાબર. એ સભા રાત્રે પૂરી થઈ 9 વાગે 10 વાગે, એટલે કે ઘરે લઈ આવે કે હાલો રસોઈ કરો ઝડપથી, પૂરી ને શાક બધાને ઝડપથી કરીને વાહ, જમાડી વાહ. દીધા. વાહ. પણ સાહેબ આ રાજકીય કારકિર્દી એ પાર્ટ એ તમારું પાસું બહુ મજબૂત છે, પણ આ જે ખાસ કરીને ગૌ સેવા વાળી વાત છે ને એ કઈ રીતે? કારણ કે તમે ગુજરાતમાં બી કામ કર્યું આયોગમાં ને કેન્દ્રમાં પણ કામ કર્યું, એ ગૌ સેવાની પ્રવૃત્તિમાં કઈ રીતે તમે જોડાયા? એમાં પણ સરસ મજાનો આખો પ્રસંગ એવો બન્યો. જી 2009માં મારી ટર્મ પૂરી થઈ લોકસભાની. જી જી. પછી 2010ની અંદર અચાનક હું ને બંને અમે સાથે સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા. બરાબર. તો નરેન્દ્રભાઈનો ફોન આવે છે, જી. મુખ્યમંત્રી હતા. હા હા. એટલે મેં ઉપાડી વાત કરી. મને કે ડૉક્ટર, સમાજને એવું લાગશે કે એક વખતનો સંસદ સભ્ય, મંત્રી. એક વખત મંત્રી, અને તમને એવું કામ સોંપવા માંગુ છું. મેં કીધું મને સ્વીકાર્ય હશે, બોલો. બરાબર. એટલે મને કે ગુજરાત ગૌ સેવા આયોગનો તમને અધ્યક્ષ મારે બનાવવા છે. મેં કીધું સહજ, મારે તો ગૌ સાથે મારી. અને એમણે એ પણ કહ્યું મને કે તમારી સેવાકી ભાવના, ગામડા પ્રત્યેની અને ખેતી તરીકેનું, અને પ્લસ ડૉક્ટર છો, એટલે મને એવું લાગે છે કે તમે આમાં નિભાવશો. સરસ રીતે આપણે કામ કરશું. વાહ. અને મને ગૌ સેવા આયોગ ગુજરાતનો અધ્યક્ષ બનાવ્યો. જ્યારે એનાઉન્સ થયું ત્યારે ઘણા બધા એમ લાગ્યું ગૌણ સેવા આયોગ છે. મેં કીધું ગૌણ સેવા નથી, આ ગૌ સેવા છે. હણો કાઢો, હણો અને કોઈનો નહીં. આ ગૌ સેવા નામ કોઈ સાંભળ્યું જ નહોતું. હા, બરાબર પણ બરાબર. પછી એ ગાય સમયે છે સાથે ને અમે પછી મેં કીધું થેન્ક્સ માટે, આભાર માટે ફોન તો કરીએ. અને નરેન્દ્રભાઈ ફોન કર્યો તો મને કે વલ્લભભાઈ નામ તરીકે એ આખા દેશમાં એનું નામ રોશન કરશે. વાહ 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 વાહ. એટલે પછી મેં તો હોદ્દા લીધા પછી તરત જ ગાય વિશે ખૂબ વાંચવાનું, મળવાનું શરૂ કર્યું. ગામડાના ત્યાં ખેતી કરી હતી, ગાય પાડી હતી પણ. અને બરાબર. મને તો અમારી ગીર ગાય હતી, ખૂબ વાલી હતી નાનો હતો ત્યારે. એનો પણ એવું છે કે અમે ત્યારે 11 થી 5ની શાળા હોય, 6 ધોરણ સુધી ગામમાં. બરાબર. 5 વાગે સ્કૂલે છૂટી, એ દરમિયાન થોડી વારમાં ધણ પણ આવે ગામમાંથી, જી, બહારથી જી. ચરીને. એટલે અમારી ગાય આવે એટલે ત્યારે ઘરમાં અમારે ડંકી હતી. એટલે ઓકે. ડંકી ચલાવીને ગાયને પાણી પાવાનું, પછી ખાંડ દેવાનું. ઓકે. એ દરમિયાન ચૂલો સળગાવીને ખીચડી મૂકી દેવાની વાહ. અને પાણી ભરી દેવાનું ગોળામાં. ત્યાં સુધી મારી બા ખેતરથી આવે, લગભગ 5:30 ઓકે 6 ઓકે. આવે મોટા એટલે જતા સીધી ગાયને ફળિયામાં જ દોવે. ઓહ હા, વાહ. એ ફળિયામાં જ દોવે. અને તાજે તાજું દૂધ જેટલું મારાથી પીવાય, ત્યારે ઓલી થાળી આવતી ને, કહેતા ને છાલિયું, તાસડી હા, તાસડી. તાસડી, હા, એટલું પી લેવાનું. અને પછી લેસન કરવા બેસી, અંધારું થાય ત્યાં સુધી, કારણ કે લાઈટ તો એટલે હતી નહીં ઈ ગામમાં. હજી ચાલુ છે. ભાભી કીધું ચા નથી બનાવતા, તપેલી સીધી. દૂધ પીએ. એટલે પછી ગાય વિશે ખૂબ સમજણ પડી. મોટા મોટા સંત મહાત્માથી માંડીને શંકરાચાર્યને પણ મળ્યું, અને ગામડામાં નાના નાના ગોવાળને અને નેસડામાં આપણા જે રબારી એને પણ મળ્યો. અને બરાબર. ગાય વિશેનું નોલેજ જે ઘણું બધું અધૂરું હતું એ બધું પૂરું કર્યું. અને પછી ગુજરાતમાં ગૌ સેવા આયોગમાં આપણને સરસ રીતે નરેન્દ્રભાઈની સૂચનાઓ, માર્ગદર્શન નીચે અલગ અલગ સ્કીમ બનાવી, અલગ અલગ યોજનાઓ. અને ગાય સાચા અર્થમાં ગાવો વિશ્વસ્ય માત્ર, અને ગાવ સર્વ સુખ પ્રદા. વાહ. એ ખબર જ નથી આપણને ભાઈ સર્વ સુખ કઈ રીતે આપે છે, યસ. પંચગવ્ય અને બાકીની એની. કારણ કે એક વાત તો નક્કી થઈ કે આપણા બધા શાસ્ત્રોમાં કેમ બીજા કોઈ વિશે આટલું લખ્યું નથી, નથી લખ્યું. ગાય બરાબર માટે કેમ લખ્યું છે? બરાબર. એમાં કંઈક અદ્વિતીય કંઈક અનોખું તત્વ હશે તો જ ને. અને એને ધ્યાનમાં રાખીને પછી ગૌ સેવાની ખૂબ વિસ્તૃત કામ કર્યું. હમણાં રૂપાલા સાહેબ બહુ સરસ એક જાહેર પ્રવચનમાં કહ્યું કે બાકીના બીજા ધન પછી આવે છે, પહેલા ગૌધન આવે છે. અને ગાયો તમારે એટલે ઈ ધન વધારે હોય તો તમને રાજાનું સ્ટેટસ એક જમાનામાં મળતું. ગાયો, રાજાઓ 1000 ગાયો, 10,000 ગાયો, હા, હા. 1,00,000 ગાયો રાખતા. પણ આ ગૌ સેવા આયોગ પછી તમે કામધેનુ આયોગમાં પણ થયા, એ અનુભવ કેવો રહ્યો? ખૂબ સારો. એમાં પણ જેવી ગૌ સેવા આયોગની ટર્મ પૂરી થઈ, જી નરેન્દ્રભાઈ દિલ્હી ગયા. જી. મને એકાદ વખત તેમણે હિન્ટ પણ આપી હતી. અને જેમ લોકો પણ કહેતા ને કે ભાઈ ગુજરાત છે એક હિન્દુત્વની લેબોરેટરી છે, બરાબર. નરેન્દ્રભાઈ જેમ અલગ અલગ પ્રયોગ કરતા, એમ આ ગૌ સેવાનો પણ એક સરસ રીતે ગૌ રક્ષાના અલગ અલગ વિષયોનો પ્રયોગ હતો. અને નરેન્દ્રભાઈ ત્યાં ગયા પછી એમણે નક્કી કર્યું કે હવે ગૌ સેવા આયોગ રાષ્ટ્રીય લેવલે પણ સ્થાપના કરવી. ઓકે. અને એમાં પણ સામેથી કહેવામાં આવ્યું કે તમારે રાષ્ટ્રીય કામધેનુ આયોગ વાહ. જે નામ રાખી એના અધ્યક્ષ તરીકે આવવાનું છે. અને ત્યાં
બહોળો અનુભવ હતો જ. રાષ્ટ્રીય લેવલનું એક્સપોઝર મળ્યું. ઓકે. લગભગ મેં 16 રાજ્યોનો, કારણ કે વચ્ચે પાછો 3 મહિના પછી તો સીધો આવી ગયો કોરોના, હા એટલે મારા એટલે બરાબર બરાબર. અને 2 વર્ષનો કાર્યકાળ હતો. પણ છતાં પણ પ્રવાસ કર્યો રાજ્યોનો, ગવર્નરથી માંડીને મુખ્યમંત્રી, ત્યાંના બધા અધિકારીઓને, મંત્રીઓને મળવાનું. એક વખત મેં દેશભરના સાયન્ટિસ્ટોની ઓનલાઈન મિટિંગ લીધી હતી અને 1200 સાયન્ટિસ્ટ શું વાત છે. 5 કલાક સુધી. ઓહો. એમને એમ હતું કે ડૉક્ટર કથિરિયા સાહેબ ચેરમેન તરીકે ઉદ્ઘાટન કરીને જતા રહેશે, પણ હું 5 કલાક બેઠો, બધાને સાંભળ્યા અને છેલ્લે પછી સમરી પણ મેં આપી, કીધું હવે આમાં કોમેન્ટ્સ પણ. અને એટલા બધા ખુશ થયા કે ભાઈ સરસ રીતે આ વિષયને તમે કોઈ આટલો ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટની એક્સપોઝ કરવા માટેની વાત કરી. વાહ. પછી યુજીસી અને એચઆરડી મિનિસ્ટ્રી, એઆઈસીટી, પછી યુનિવર્સિટીનું એક એસોસિએશન હા, છે, છે. એ બધાને ભેગા કરીને નક્કી કર્યું કે ભાઈ ફક્ત આયુર્વેદના કે ફક્ત એગ્રીકલ્ચરના કે એનિમલ હસબન્ડરીના કોર્સવાળા વિદ્યાર્થીઓ જ ભણે ગાય એમ નહીં, બરાબર. પરંતુ જેમ એનએસએસ, એનસીસી, બાકીની બધી અલગ અલગ ચેર હોય છે, જી. અને વિદ્યાર્થીઓને એક્સપોઝર મળે ગાય વિશેનું. બરાબર. એટલા માટે આપણે કામધેનુ ચેર, કામધેનુ સ્ટડી સેન્ટર અથવા તો કામધેનુ અને સાથે ગૌ કૃષિ એવું વિદ્યા કેન્દ્ર શરૂ કરીએ દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં. વાહ. અને એમાં પણ મેં 720 વાઇસ ચાન્સેલર અથવા તો પ્રો વાઇસ ચાન્સેલર ઓકે. અને પ્લસ એના એક ડિરેક્ટર, વાહ. એ પણ અમે 2.5 કલાકની સરસ રીતે આખી એક વાહ. ઓનલાઈન કોન્ફરન્સ કરી હતી. કે બહુ જેને સરસ. કારણે ગોરખપુર યુનિવર્સિટી, બનારસ યુનિવર્સિટી છે, અહીંયા સાગર યુનિવર્સિટી, પછી જી. આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, હા, હા. જીટીયુ, આવી કોલેજોએ પોતપોતાના કોલેજોમાં, યુનિવર્સિટીમાં કામધેનુ ચેરની સ્થાપના કરી. વાહ વાહ. મૂળ વિષય હતો કે ગાય વિશેની સાચા અર્થમાં નરેન્દ્રભાઈ વારે વારે કહેતા જી. કે ભાઈ આપણે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન નથી આપવાનું, પણ વિજ્ઞાન છે એ તો આપણે બહાર લાવવું જ છે. બરાબર. એટલે સાયન્ટિફિકલી કઈ રીતે ગાયના એના ગુણધર્મો, જી. આર્થિક રીતે ઉપયોગિતા, સામાજિક, આધ્યાત્મિક તો છેલ્લે આપણે, કારણ કે એ લોકોને ટચ કરીએ તો સમજણ નહીં પડે, બરાબર. પણ આ બધી ઉપયોગિતા વિશે, આ પર્યાવરણ રક્ષામાં, આરોગ્યમાં, એના દરેક વિષયના નિષ્ણાતો સાથે આયુર્વેદ કોન્ફરન્સ અમે કરી. વાહ. ઓલ ઇન્ડિયા લેવલના આયુર્વેદ ડૉક્ટરની 2 દિવસની કોન્ફરન્સ દિલ્હીમાં કરી હતી. તો આવા અલગ અલગ લોકોને ટચ કરીને ગૌ સંવેદના જગાવવાનું, ગાય વિશે, ગાય આપણા ભારતની ઇકોનોમીમાં, જી. કાઉ બેઝ ઇકોનોમી વિશે નવો બરાબર, લઈને બરાબર. ઇકોનોમીમાં કઈ રીતે. અને બીજું દૂધ માટે તો આપણે કહીએ છીએ વ્હાઇટ રિવોલ્યુશન થઈ, જય. પણ ગૌમૂત્ર અને ગોબરની બ્રાઉન રિવોલ્યુશન. ક્યાં વાત છે. હા. વાહ. એ બહુ આ સરસ. પ્રકારનો ઉપયોગ કરીને વાહ. રખડતા ગાય કે રખડતા ઢોરનો પ્રશ્ન સોલ્વ કરવો હોય તો ફક્ત દૂધથી નહીં થાય. એની આ જેટલા છે ઓળખ એમાંથી- છે. હા. એટલે ગૌમૂત્ર અને ગોબર તો કાયમ આપવાની છે. દૂધ તો 9 બરાબર. મહિના જ આપશે, પ્રેગ્નન્સી ત્યારે નહીં આપે, હોશ ચૂકી જશે, જી. મોટી થઈ જશે, બળદ હશે, કામ નહીં આપે તો શું કરવું. સાંડ ફૂટિયા રખડતા, પણ એનું ગૌમૂત્ર ગોબરનો ઉપયોગ કરીને આખું ટોટલ ઇકોનોમિકલ સાયકલને આપણે બહુ સરસ. રિવોલ્વ કરવાનું. એટલે એ ખૂબ અગત્યનું કામ હું માનું છું કે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ઉપક્રમે દેશભરમાં થયું. બરાબર. પણ આ રક્તદાનની પ્રવૃત્તિ સાથે તમારું બહુ એટેચમેન્ટ હા. જોરદાર છે. તમે તો મને લાગે 130-40 વાર, મને લાગે 132 વખત 32 વખત રક્તદાન કરી ચૂક્યા છે. આ ઈ એટેચમેન્ટ કેમ થયું? હા. ડોક્ટરના કારણે કે પછી એક સેવાનો ભાવ પણ સાથે? એ પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. જી જી. મેં વાત કરી કે એસએસસી પછી અમે અમદાવાદ ભણવા ગયા પ્રી સાયન્સમાં, એમજી સાયન્સ કોલેજમાં ભણવાનું શરૂ કર્યું. જી. 15 જૂન પછી કોલેજ શરૂ થઈ. સપ્ટેમ્બર મહિનામાં ત્યાં રેડક્રોસનો બ્લડ ડોનેશન કેમ્પ હતો. ઓકે ઓકે. અને એ ખુલ્લામાં આપણે કહીએ ને છાપરામાં ચાલતો હતો. એટલે અમે બધા જે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ હતા ભેગા થઈને જોવા ગયા કે ચાલો શું ચાલે છે. બે તો રક્તદાન. મેં કીધું, ત્યારે અમને ખબર પડી કે રક્તદાન નામનું કોઈ આપવાનું હોય. ત્યાં ગયા તો ફાધર વાલેસના સરસ મજાના સૂત્રો લખેલા હતા, જી. રક્તદાન, જીવનદાન, રક્તદાન, મહાદાન, પુણ્યદાન. એટલે વાંચ્યા પછી કીધું ચલો આ તો કરવા જેવું. પછી જોવા ગયા. તો ઓકે. જોવા ગયા તો ત્યારે કાચની બોટલમાં, હા, એમાં કાચની 75 બોટલ. હા 75 ml પ્રવાહી હોય અને બાકીનું બાકીનું blood 250 300 ml લેતા હતા. જોયું બધા વિદ્યાર્થીઓ જે કંઈ આપતા હતા, તો આમાં તો આપણને કંઈ નુકસાન થાય એવું નથી. અને કીધું ઘણી વાર મેં કલ્પના એવી કરી કે ગામડામાં દાંતરડું વાગી જતું ત્યારે આટલું લઈ તો જતું રહેતું અમારે ખેતી કરતા. તો પછી આ તો એક મુઠ્ઠી, અને એમાં એવું હતું કે ભાઈ ગાય એક મુઠ્ઠી જેટલું લઈ લેવાય છે, જી. અને એ પાછું 14 દિવસમાં ભરપાઈ થઈ જાય છે. થઈ જાય થઈ જાય. કીધું આપણે કંઈ નુકસાન તો છે જ નહીં. એટલે તરત ત્યાં સુઈ ગયો. વાહ. અને પહેલું રક્તદાન સપ્ટેમ્બરના 19
72ના સપ્ટેમ્બરમાં ત્યાં મેં ક્યાં કર્યું. વાત હે. પછી તો ગમ્યું કે ભાઈ આ દર 3 મહિને કરી શકાય છે. 3 મહિના ચાલુ કરી દીધું. જોગાનું જોગ એવું થયું કે મેડિકલમાં ગયો, ત્યાં ડોક્ટર વીજી માવલંકર, વિષ્ણુ ગણેશ માવલંકર, બરાબર. એટલે આપણા પ્રથમ સ્પીકર હતા ગણેશ વાસુદેવ માવલંકર, હા, એના હા. સુપુત્ર, ઓકે. એ પણ સર્જન અને ગુજરાત રેડ ક્રોસના સ્થાપક એટલે પરસોત્તમભાઈના ભાઈ ભાઈ હતા. પુરુષોત્તમ બરાબર. પીજી માવલંકરના ભાઈ. બરાબર. અને હું પીજી માવલંકરના ત્યારે 73માં અને 74માં એની હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટ હતી. હા હા. એમાં અમે બરાબર. અમારું એક આવા એક સર્વોદયવાદી ગાંધીવાદીનું ગ્રુપ હતું બરાબર. છોકરાઓનું. બરાબર. એ અમે સાંભળવા જતા એને. પણ આ વિજી માવલંકરનો પરિચય હું ફર્સ્ટ MBBSમાં આવ્યો ઓકે. અને અમારી જે ક્લિનિકલ ટર્મ શરૂ થાય ત્યાં થયો. અને ક્લિનિકલ ટર્મમાં દર્દીઓ જોતા હોય ને ત્યારે ડૉક્ટર સાહેબ એ ઓનરરી સર્જન હતા, જી. એટલે 10-11 વાગે આવે, અમને રાઉન્ડ લે અને જે અમે પીજી કરતા હોય એ બધાને ભણાવે. એટલે સેકન્ડ MBBSમાં અમે ગયા હોય એટલે અમને બરાબર. ભણાવે, થોડું ઘણું કેસ સ્ટડી કરાવે. એ દરમિયાન પરિચય પૂછે બધાનો, એને સ્વાભાવિક 20 લોકોની બેચ હોય છોકરાઓની, યસ, રમેશ, બલ્લભ, ફલાણા. એટલે બધા, અને એનો રેડક્રોસના સ્થાપક હતા અને રક્તદાનના પોતે પ્રચારક હતા. બરાબર. દરેકને પૂછે કે ભાઈ તે રક્તદાન કેટલું કર્યું છે. આપણે થયું કે આપણો વારો આવશે ને ત્યારે મજા આવી જશે કે આપણે તો કહેશું કે ભાઈ આપણે રક્તદાન નિયમિત કરીએ છીએ. એટલે ફરતા પછી મારો વારો આવ્યો એટલે મેં વાત કરી, એટલે બધું આ એટલે કાઠિયાવાડી છો? મેં કીધું હા સર કાઠિયાવાડી છો, રાજકોટનો છું. કેટલી વાર રક્તદાન કર્યું છે? બધું 18 ટાઈમ્સ સર. ત્યારે મારું 18 વખત થઈ ગયું હતું. જખ મેરો જ કઈ તરત જો કે સારું કામ કરે પણ કે હજી તારે ઘણું કરવાનું છે, કે તારે સેન્ચુરી કરવાની છે. ત્યારથી નક્કી કર્યું કે હવે આપણે દર 3 મહિને એટલે વર્ષમાં 4 વખત રેગ્યુલર આપણું ચાલુ કરવાનું. વાહ. પછી તો અહીંયા આવ્યો રાજકોટમાં. MBBS દરમિયાન પણ પછી ત્યાં અમને મજા આવતી કે રેડ ક્રોસના દર રવિવારે કેમ થાય જી. અલગ અલગ જગ્યાએ, જેમ અહીંયા થાય છે એમ. એટલે એમાં અમે એક સાથે સાથે જઈએ જેથી કરીને બ્લડ લેવાની વેન પકડવાનું અમને એ શીખવા. આવડે, એ આવડે. એટલે એનો પણ એક અમને ફાયદો થયો. વાહ. પછી અહીંયા પણ જે આપણી શરૂઆતમાં લાઈવ બ્લડ બેંક, એની સાથે કોન્ટેક્ટ સરસ થયો. એમને પણ ખૂબ આપણે સાથે રહીને કેમ્પ કરાવ્યા. પછી આપણા અત્યારે અમારા પ્રમુખ છે, આપણા ભાજપના પ્રમુખ અમારા સીઆર અત્યારે અહીંના મુકેશભાઈ મુકેશભાઈ જોશી, મુકેશ એની યંગસ્ટાર બ્લડ ચાલુ કરાવી. હા હા હા. શરૂઆતમાં ચાલુ થઈ એ અને બધા વાહ. ડીબી બધા બહુ સાથે સરસ, હતા. બહુ સરસ. અને અહીંયા પણ રેગ્યુલર બ્લડ ડોનેશન કરવાનું ચાલુ રાખ્યું. અને વાહ. ખૂબ કેમ્પો પણ ખૂબ કરાવ્યા. અને અમુક પેશન્ટ ને લોહી જોતું હોય ઓપરેશન વખતે તો પોતે આપી દેતા. હા, સીધા. એવા 2 પ્રસંગ છે. હા, શું મેં વાત કહીશ. છે સાહેબ? હા. 2 પ્રસંગ. એક વખત તો 1.5 વર્ષની નાની બેબીનું ઓપરેશન રાતે 11 વાગે 12 વાગે કરવાનું થયું ઓકે. ઇમરજન્સીમાં. જી. ઓપરેશન ચાલુ કર્યું. પછી એમાં થોડુંક 1.5 વર્ષની બેબી લોહી એટલું ઓછું હોય ને, બરાબર. એટલે એમાં તો થોડુંક 30 ml જતો રહીએ તો તકલીફ પડે. હા. એટલે મારા એનેસ્થેટિસ્ટ કે સાહેબ આપણે લોહી આપવું પડશે થોડુંક. મેં કીધું ચાલ શું છે, બ્લડ ગ્રુપ કરો. બ્લડ ગ્રુપ એટલે બ્લડ ગ્રુપ કરી B પોઝિટિવ આવ્યું છોકરીનું, એ બેબીનું. મેં કીધું હવે રાતે 12 વાગે ત્યારે લાઈવ બ્લડ બેંક એક જ હતી. હા, એને એક જ કેવું એના કરતા આમાં જોઈએ કે 50-60 ml. બરાબર. એટલે મેં કીધું મારું જ લઈ લ્યો. શું એટલે વાત તરત જ ચાલુ ઓપરેશન મેં મારા કપડા ઓલા કાઢી અને સીધું ત્યાં બેસી ગયો. અને પેલી 50 ml જે સિરીઝ હોય હા, એમાંથી હા. 2 સિરીઝ લઈ લીધી અને ડોક્ટર બાજુમાં ધીમે ધીમે એને ડોક્ટર આપી દીધી. વાહ, ક્યાં બાત છે. અરે વાહ, સરસ ઓપરેશન રાત્રે 12 વાગ્યાનો. ક્યાં બાત છે. અને બહુ બીજો એક એવો અમારે ડોક્ટર અરવિંદ ભટ્ટ છે અહીંયા આપણા, એ જીપી કરતા જનરલ પ્રેક્ટિશનર છે. અવારનવાર પેશન્ટ લાવે અને સિવિલ હોસ્પિટલમાંથી એક દર્દીને કે સાહેબ બચે એમ નથી પણ આપણે અહીં લઈ આવો છે. બરાબર. મેં કીધું અપીયસ મળશે, શું કરવા લાવો છો? કે સાહેબ જે થાય આપણે લઈ આવીએ, ગરીબ માણસ છે તો આવી જા. એને રાખ્યો, આવ્યો, તાત્કાલિક જે કાંઈ જરૂર હતી ચાલુ કર્યું. બ્લડ આપવાની જરૂર હતી બરાબર. તો મેં કીધું ભાઈ B પોઝિટિવ છે, પેલું મારું આપી દો. ક્યાં બાત છે. વાહ. પછી એને એ છોકરાને 19 બોટલ મેં બ્લડ ચડાવ્યું ઓહો. અને આજે પણ જીવે છે. ક્યાં અને છેલ્લા મને લાગે છેલ્લા 8-10 વર્ષથી નથી આવતો. દર દિવાળીના દિવસે એ છોકરો અહીં પગે લાગવા આવે. વાહ, આ પણ જિંદગી મળી ને એને તો અદ્ભુત સાહેબ. બહુ બહુ જબરો ખૂબ કિસ્સો. મજા આવે. પણ ભાભી એક બીજો પ્રશ્ન મને થાય છે, તમને ડોક્ટર થયા પહેલાના એટલે કે ઇન્ટર્નશીપ વખતે તમારું થઈ ગયો તો સંબંધ, ઈ કથિરિયા સાહેબ ગમે, રાજકારણી અને મિનિસ્ટર થયેલા કથિરિયા સાહેબ ગમે, કે અત્યારના સેવાભાવી કથિરિયા સાહેબ ગમે? અઘરો પ્રશ્ન ત્યાં જ ગમે. સાહેબ આ સાહેબ અઘરો છે જવાબ.
શરૂઆતમાં તો ગમે જ. બરાબર બરાબર બરાબર. પણ હવે ટાઈમ બી થોડો તમારી સાથે શેર કરતા હોય એટલે એમ બી ફેર પડે ને કે હવે ઓલી જે એકદમ બિઝી રહેતા હતા, પ્રવાસો સતત, જો કે હજી એ સાહેબ પ્રવાસ પ્રવાસ તો એમનું છે જ કે રાજકારણ મુકાઈ નથી કે રાજકારણમાં હોદ્દો નથી તો એ કામ તો એમનું સતત ચાલુ જ છે. એટલું જ છે, એથી વધારે પણ કરતા હોય છે. પાછું અરવિંદ મણિયાર જન હા, કલ્યાણ બધા ટ્રસ્ટ, ટ્રસ્ટ. બીજા ઘણા બધા ટ્રસ્ટો સાથે પણ હા. સરગમ અને ક્લબ. રાજકોટમાં નામ એમનું છે એટલે ગમે એ ફંક્શન હોય ને તો બોલાવે જ. વાહ, નાનામાં સવાલ જ નાનું નથી. ફંક્શન હોય તો બોલાવે. સવાલ જ નથી. બહુ સરસ. હું એક વાત કરીશ પણ છતાં જી હું જ્યારે મંત્રી હતો ત્યારે મારો આત્મન 12થમાં હતો બરાબર. અને અમારે નક્કી કર્યું કે એને હોશિયાર છે એટલે મેડિકલમાં મોકલવો જ છે. આત્મન એટલે એમનો સન છે અને અત્યારે રેડિયોલોજીસ્ટ તરીકે રાજકોટમાં જ પ્રેક્ટિસ કરે કરે છે. છે. તો એ આત્મનને વધારે ભણાવવાનું કામ વાહ હું તો અહીં હતો નહીં પણ રેગ્યુલર ભણાવે, વાહ. એને ઉઠાડીને વચાવે, પોતે વચાવે ત્યારે સામે બેસે અને એમ કરતા કરતા પછી હું રાત્રે ક્યારેક, ત્યારે તો પેલા મોબાઈલ ફોન નહોતા, બરાબર. લેન્ડલાઇન ફોન ઉપર દિલ્હીથી ઓહ, એની સાથે અડધી કલાક વાતચીત કરું ક્યાં અને વાત. મને જે આવડતું એવું પૂછું. બરાબર, પછી આપણે બરાબર. જ્યારે અને ભાઈ વચ્ચે ઇલેક્શન આવે અને અમારે ઇલેક્શનમાં અહીંયા 50-100 જણા બધા હોય પણ ઈ બરાબર. 8 થાય ને એટલે હુઈ જાય. જેવું 2:30-3 વાગે ને એટલે મને ઉઠી કહી દીધું હોય કે તમે ઉઠાડજો 2:30 વાગે. એટલે ઘણી વાર 2 વાગે આ બધું પત્યું હોય તો અડધી કલાક અમે બે માંથી એક જાગી અને એને ઉઠાડી. અને વાહ. પછી છેલ્લા 6 મહિના તો એમને કીધું કે મારી સેટી કાઢી નાખજો કે. એટલે અમારા ડ્રાઈવરને મેં કીધું આ સેટી કાઢી નાખ, નીચે મૂકીએ. તો કે ના, ઈ તો કે હવે ઈ કઈ હુઈ હગે નીચે. એટલે આવ્યો ને ઘરે સ્કૂલેથી તો કે આ સેટી મૂકી નથી હજી, ઉપાડીને મૂકી આવ્યો સેલરમાં પોતે. એક ગાદલું જ રાખવાનું, નીચે હુવાનું અને 2:30 વાગે ઉઠ્યા એટલે ક્યાં વાત છે, હા. વાહ. અને એની ઊંઘ ન ઉડે ને તો અમે બે રાત્રે એવા જાણે ગરબા લઈ. શું એને વાત ગરબા કરો ન છો? આવડે, મને શોખ હતો એટલે હું એને સ્ટેપ બધા શીખવાડ્યા 12મા ધોરણમાં. અને પછી જાગી જાય ને પછી લેસન કરવા બેને એના કરતા મારે હોવાનું. ક્યાં વાત, ક્યાં અને વાત, વાહ. મજાની વાત એ આવી કે જ્યારે 12થની એક્ઝામ પૂરી થઈ પછી અમે પેલા કરે ને કેટલા માર્ક્સ આવશે હા, હા, એક હા. વિષય વાજ બરાબર. 90, 92, 95 એમ કરીને. અંદાજે આટલા હા. થાય એમ. હા. તો અમે બે પછી ચેક કર્યું અને અમને લાગ્યું કે 410 થી 420 ની વચ્ચે માર્ક્સ આવશે. બરાબર. મતલબ કે 500 કે 600 વચ્ચે કઈ 420 જ આવ્યા. અને ખરેખર કેટલા ખબર 417 માર્ક્સ આવ્યા. ક્યાં બાત હે, વાહ. 417 અને નક્કી થઈ ગયું કે હવે મેડિકલમાં વાહ, ઇઝીલી વાહ, મળી વાહ. જશે. બહુ સરસ. પણ એમાં ખૂબ ભોગ એમ હા. પૂરેપૂરો બે દીકરા બે બીજા ને ઈ મોટી હતી દીકરી એટલે નિષ્ઠાને ઇલેક્શનમાં એમનું 12મું હોય એટલે એમ 10મું તમે કહી બેયના શકો પેપર. કે કાંતાબેન ના કારણે કથિરિયા સાહેબના ચહેરા ઉપર કાંતિ છે. બિલકુલ બિલકુલ. ત્યારે પછી મારા ગેરહાજરીમાં મારી હોસ્પિટલનું સંચાલન કરવાનું, વાહ. એનું ધ્યાન રાખવાનું, જ્યારથી ડોક્ટરોને પોલિટિક્સમાં ગયા ત્યાર સાચવવાના, પછી મેનેજમેન્ટ બધું મેં હું બધું જ કરતી. ડોક્ટરોને વાહ, હા, હવે? હા. ઓકે, ડોક્ટરોને ઓકે. સાચવવાના, રોજ સાંજે ત્યાં જાય, દર્દીઓને મળે, વાહ. ડોક્ટર સાથે બેસે, કઈ પ્લાનિંગ કરે. એ સિવાય એનાથી આગળ હજી હું કહીશ કે ઓવરઓલ એક આમ શબ્દ છે ને ખાતા વગરના પ્રધાન, એ તો એમ હું એમ કહું વારે કે હું વડાપ્રધાન છું પણ ખાતા વગરનો અને સી પ્રધાન વિથ ઓલ બધા ખાતા કારણ કે ફાઇનાન્સ ઈ સંભાળે, હોમ મિનિસ્ટ્રી સંભાળે, બરાબર. સગાવાળાને રિલેટિવનું સંભાળે, હોસ્પિટલ ઈ સંભાળે, વાહ, બધું જ વાહ. ઘરનું. કારણ કે અમારે તો સગાવાલા એટલા બધા આવે બેનનો દીકરીના પ્રસંગે. બરાબર. અહીંયા પણ ધારો કે ગઈકાલે મને વાત કર્યું મેં કીધું, સાહેબ તમે 14મી નથી પણ ભાભી તો આવશે ને કે મોકલી દઈશ કીધું. એટલે એટલા ના, ના. પ્રસંગોમાં સાચવવાના એ બહુ બધું બહુ કામ ખૂબ મજાની સરસ વાત રીતે. છે. બહુ સરસ સાહેબ. બહુ સમજૂતીથી થઈ ગયું આ બધું જીવનમાં. હા, બહુ સરસ. મજા આવી. તમે બહુ અદ્ભુત અનુભવો શેર કર્યા. ભાભીએ પણ બહુ મજાની વાત કરી અને સેવકના આ સાચા સેવકના સાથીદાર છે. એટલે ખૂબ ખૂબ આનંદ છે તમારી સાથે આ વાતો કરી. બહુ મજા આવી. તમારો ખૂબ ખૂબ પણ આભાર. આભાર. થેન્ક યુ. ધન્યવાદ તમારો ધન્યવાદ. ધન્યવાદ.